તો મહારાષ્ટ્રના થાણેમાં પણ વરસાદથી મુંબ્રા વિસ્તારની સ્થિતિ વિકટ બની છે। રસ્તાઓ બેટમાં ફેરવાઈ જતા અનેક વાહનો પાણીમાં ડૂબ્યા। રસ્તાઓ જળમગ્ન થવાને કારણે માત્ર ગાડી ઉપરનો જ ભાગ નજરે પડી રહ્યો હતો। લોકો પણ કમર સુધીના પાણીમાં ચાલવા માટે મજબૂર બન્યા। નાળાઓનો કચરો પણ રસ્તા પર ભરાયેલા પાણીમાં તરતો જોવા મળ્યો। આ દ્રશ્યો પ્રશાસનના દાવાઓની પોલ ખોલી રહ્યા છે। હવામાન વિભાગે 48 કલાક ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે, એટલે જો વધુ વરસાદ ખાબક્યો તો સ્થિતિ હજુ પણ બગડી શકે છે। જોઈ શકાય છે મુંબઈના થાણેની આ સ્થિતિ, કઈ રીતે રસ્તાઓ બેટમાં ફેરવાયા છે। થાણેમાં વરસાદને કારણે જળબંબાકારની આ સ્થિતિ, રસ્તો દેખાઈ નથી રહ્યો, રસ્તાઓ બેટમાં ફેરવાયા છે। અહીં વાહન ચાલકો ખૂબ જ મુશ્કેલીમાં પસાર થતા જોવા મળી રહ્યા છે। લોકો પણ ખૂબ જ મુશ્કેલીમાં અહીંથી પસાર થતા જોવા મળ્યા। થાણેમાં જે રીતે વરસાદ વરસ્યો છે, જળબંબાકારની આ સ્થિતિ છે અને હજુ પણ 48 કલાક ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે। રસ્તાઓ જળમગ્ન થયા છે અને આ સ્થિતિ જોવા મળી રહી છે। રસ્તાઓ દેખાઈ નથી રહ્યા, અનેક વાહનો આ પાણીની અંદર અટવાયેલા જોવા મળી રહ્યા છે। વરસાદ જે રીતે થાણેમાં વરસ્યો છે અને ત્યારબાદ જળબંબાકારની આ સ્થિતિ।